તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય મહાકાલ. હાલો, આજે આપણે આવી ગયા છે વાડી અને માંડ્યા છે પાણી વારવા એટલે વરી ગયું પાણી, તો વારી નાખ્યું હે. જો ઘઉં પાઈ, હવે આના પછી સેલો ક્યારો હે. જો બધા ઘઉં પાઈ દીધા અને હવે આપણે થઈ ગયા છે બપોર, એટલે ભેહુંને પાઈને લીલાડો વાઢીને આપણે જવા દેવાનું છે ઘરે ખાવા. આજ વાડીએ કંઈ બતવાર છે નહીં, અને પાછા આવી જમીન બપોરા કરીને. અને આપણે ઓલા હે ને થોડીક દવા વધી છે ને, કાલ જીરામાં છાંટતા હતા તો આપણે એ હે ને પાછા ઓલા 10 કેરામાં મારવી છે. એટલે દવા એ વધી બધી એમાં વપરાઈ જાય. અને બીજા નંબરમાં પાછું એમાં થોડોક હુકારાનું એટેક વધારે હતી, એ લાગુ પડી જાય. તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને જોઈએ આપણે કાલ દવા છાંટી, આજ કંઈ ફેર પડ્યો એક દીમત ન પડે, પણ તોય જોઈ આપણું જીરું કેવું થયું, શું કંઈ ફેરફાર થયો છે કે નહીં. બરાબર, કાયદેસર તો 5-7 દી ખબર પડીએ, પણ આપણે ઉમે જવું છે તો હું તમને બતાવે. તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ. નવા આવું તો કરી નાખો સબસ્ક્રાઈબ અને એક લાઈક. હાલો તો હાલો આવી ગયા ઘરે. જો વાગી ગયો 1:30, હવે લાગી ભૂખ, તો આપણે ખાઈ લઈ જઈએ રસોડામાં. હે ને આજે હે ને જોઈ લ્યો આઈટમ કેમ છે. ત્યાર માથે આવ્યું હોય બધું, ત્યાર માથે, પણ એ કીના કારણે ખબર? જોક ને અમારા જીનકુડાક મહેમાનના કારણે. કા મહેમાન? એ મહેમાન રમવા આવ્યા. જો અમારા ઘરે મહેમાન જીનકુડાક ખાઓ ડિસ્કો કરવો હે કા? ડિસ્કો કરવો? હાલો તો જો હે ને મહેમાન આવ્યા હે. ટાઈટ પડી મીંદડું ગોતે. હા ખબર ને, આપણે અહીંયા 2 મીંદડા હે એટલે એને ગોતે હે ભાઈ. દેખી ગયો અહીંયા. અને જો આપણે હવે લાગી ભૂખ, તે જો ભજીયા ને એવું બધું આવ્યું છે, ખાઈ લઈ. કોઈને ખાવું હોય તો આવી જાવ. હાલો જો હલો અહીંયા આવે. હાલ અહીંયા આવતર ખાવા, અહીંયા આવતર. હાલ મારે હસવારો કરાય, એ દાંત કાઢે. હા ભજીયું ખાવું તારે? હાલ ભજીયું ખાવા. હાલો તો હવે ખાઈ લઈ. કરતો છે પડે નહીં. જાય હેઠો જાય. દાંત કાઢે. ક્યાં પપ્પા? તાર પપ્પો ક્યાં ગયો? આવ્યો તાર પપ્પો એ આવ્યો જો ડેલી. હાલો તો એને પપ્પો આવ્યો હોય એટલે હું જરીક એને કરું ફોન, એટલે આવે અહીં ઘરે. અને એને બાને મને ચા જડી જાય ને, તો પાછું ખાઈ લઉં પછી માથે ચા. તો હાલો આપણે જો અહીં જીરું નેદવાનું હાલે નહીં, આવી ગયા. અને જો અહીં હાલે જીરું નેદવાનું. 3-4 કેરા રહ્યા હાડી આમ. અને જાય પાણી બાણી પી. અને હવે હે ને આપણે વાં હે ને ઓલા 8-9 કેરા આપણે કાલ છાંટ્યા ને દવાના, એમાં આપણે હે ને પાછો રાઉન્ડ મારી દેવો છે. કેમ કે દવા વધી છે, એ 4-5 પંપ જેવી વધી છે, તો એ એટલામાં હે ને એ 7-8 કેરામાં પાછો રાઉન્ડ દઈ દે, એટલે એ દવાઈ હસવાઈ જાય અને ડબલ રાઉન્ડ થઈ જાય એમાં. આમાં જ બહુ વાંધો નથી, એટલે આમાં આપણે કાલે એક સાટી લીધી છે, એટલે હવે આમાં કંઈ સાટવાપણું છે નહીં. અને આજે છે ને જો હવામાન થોડુંક ખરાબ થયું છે. તમે કાલનો કે પરમદીનો વિડીયો જોયો હોય તો એમાં મેં કીધું હતું કે હવામાન થોડુંક કદાચ ખરાબ થાય એવું કહે છે બધાય. આપણે કંઈ ખબર નથી પડતી, પણ એમ કહેતા હતા બધાય. હાસુ કા જો થોડોક વાદળા નીકળ્યા છે ફરતા, એટલે હવામાન થોડુંક બગડ્યું છે. હવે જો આમને વયું જાય કે ઘાટું થાય, હજી આજ વાદળ આવ્યા એટલે ઘાટું તો થવાનું જ છે એવું લાગે છે. એટલે આપણે છે ને ઉમાં હવે 2 રાઉન્ડ લઈ લઈ, બીજો થઈ જાય એમ. એક તો લીધેલો છે અને એક બીજો લઈ લઈ. પણ જો હવે જીરું કંઈક ગમે એવું થઈ ગયું આપણું.
ક્યારા દેખાય આમ ભરત પારા ઢક જેવું થયું હોય જો પારા ઢાંકી દીધા હોય એવું લાગે આડે પોટે નથી દેખાતા જો પારા ઓલા 10 ક્યારા આપણે છે ને એ થોડાક નબળા હે પછી એમાં આપણે ઓલી કાલની દવા વધી ની નો પાછો રાઉન્ડ લઈ લેવો છે જો ટાંકો પડ્યો નહીં પાણી વધ્યું છે આપણે કાલ ટાંકો ભર્યો હતો એટલે એ ઉપાધિ નથી પંપ લઈને સીધી સાટવાની છે હાલો પાણી પી લઈ અને પછી મંડવા સાટવા એટલે કામ નીકળી જાય એમાં 2 રાઉન્ડ થઈ જાય બાકી નેદવાનું તો હજી ઓલો આડિયો બાકી છે હાલે છે આમાં 2-3 ક્યારા બાકી છે પછી ઉમાં એ આજ લગભગ લેવાઈ જાય કાલે એમાં નેદવાનું થાય શું છે હું હાથ બદલી ગયો ભાઈ એને ખબર પડી ગઈ કંઈક તો દોવી પડે ભાઈ ને આ પછી એક આખું થઈ જાય હજી બીતા દઉં એમ તો શીખો તો આવડી જાય આવડી તો જાય આ તો હું કહું આને ટેવ રહીએ ને મહેંદી પૂછનું પટક કરો આજે આસન નથી ફાવતા જીનકા પડે એમ બાકી દોવાય ને ઘાય ઘા ડોલનું તરી ઠકાણું માન તોરિયું રાખવાનું વાત નથી આપ તો જો ભૂરી દે ખાણ ખાઈ નહીં લોયાને સાફ કરી નાખ્યું હું હાવ હવે પગ દે ટીલાડા ભાઈ અમારે એને તો અમારે ભાઈ એક તો ફેરે વિડીયોમાં લેવા જ પડે નકર આપણો વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી અમારા ટીલાડા ભાઈ જ્યાં સુધી વિડીયોમાં ના આવે ને ત્યાં સુધી જીપ જ કાઢ્યો સીધો હાલ ટીલા હાલે ટીલાડો હાલે આવતો નથી ને જો હમણાં લોહીયું લઈને એટલે ઘા આવી જો આવ્યો ને આવવાલી હે ખાવવાલી હે એવું જ હોય કે એવું હોય આઈવાલી ખાઈવાલી એવું હે હા ભાઈ જો અટામાંથી બરકતો તો આવતો નતો ને હવે જો ડાયરેક્ટ લોહીયું લીધા ફેરો જા રહ્યું લોહીયું અહીં હાથમાં રાખ્યું તા તો એવું છે ભાઈ તિલારાનું કામકાજ અમારે જ્યારે હજી જો દોવાય છે પછી તારો વારો આવશે હાલો જો આજે એમાં ટિંકુબેન બનાવે છે રોટલી કેમ બાકી આ થપ્પો આખો એની બનાવ્યો હે હાસુ બોલી ગયો ટિંકુ અમારે હજી આ મુહૂર્ત કર્યું છે છેલ્લી રોટલી છે હજી એક બનાવવાની હજી એક જો બની એમાં ટિંકુબેન ને એના ભાગની 2 રોટલી એને બનાવવાની છે કા આમાં મનુભાઈ આવી ગયા જો ખાવા ટિંકુબેન બનાવે રોટલી મનુભાઈ ખાય કા ખાઈ લીધું જોઈ લ્યો મનુભાઈ ખાઈ લીધું જોઈ લ્યો અમાર મનુભાઈ ને અવાજ આવી ગયો મેળી ઉપર કે વિડીયો બનાવવાની હું એ કે હમણાં હું બહુ વિડીયામાં આવતો નથી ને એટલે કે આજે આવ્યો અવાજ સાંભળી ગયો નથી કા અને ખરેખર આવતાય નથી આપણે મનુભાઈ હમણાં વિડીયામાં બહુ કા ભણવા જાય ને અમારે વાડીએ કાયમ જવાનું હોય મેળ ન આવે ભેગા બહુ નથી થતા કામ આપણે વ્લોગ એ મોડો ચાલુ થાય છે ખબર કાયમ 10 વાગી જાય ને કંઈક બપોર થઈ જાય ને એટલે મેળ ના આવે ને 11 વાગે તમારે મનુભાઈ ને ભણવા જવાનું ચૂલામાં ધ્યાન દેવું પડે બેન એ બેન આમ બર્તન હકરવા પડે હા જો 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 ટેન્કુ બની કે પાકે ધીરે ધીરે વરસાદ રાખ તાવડી મનુભાઈ ઘી સોપડતા છે હા ઈ કામ એક થાય તો છે બરાબર ટિંકુબેન શીખે છે રોટલી બનાવતા આવડી જાય તેથી પરોઠા બનાવ્યા હતા કા હા વિડીયો આમાં છે ના જોયો હોય તો જોઈ લેજો આમાં મનુ તો મારી કોઈને ખાવામાં હાલે અને જા એક ઘીનું કામ કરી દઈએ લ્યો
હા ટીંકુ ને એમ થયું જટ રોટલા શીખી લે મજી આ બીજું ભણે હા બીજામાં ભણાય અમાર ટીંકુ બેન એમ જોરા કાંઈક બધું સસલ આવડી થઈ જાય. ગઈ છો ઓ ઉત્તરાયણ આવે ને ઓલી બરી પતંગ જાય. જેવી બની આ બરી ગયા હે કે બરી ગઈ વધે ધ્યાન દેવું પડે બેન રોટલી હા. ગરમી નથી બોરી શીખી બોરી કે ભાઈ બરી ગઈ આમાં મનુભાઈ કે બરી ગઈ ના ના બહુ વાંધો કઈ નથી ભાઈ જોઈ લ્યો મનુભાઈ કે બરી ગઈ હા હાલો તો હવે આમાં ટીંકુ બેન જ્યાં છેલ્લી રોટલી છે બનાવવાની બનાવી લે પછી વ્યારું કરવું નહીં પાછો છોકરી કોઈને વ્યારું કરવું હોય તો આવી જાવ હાલો કામનું મનુભાઈ તો વ્યારું કરીને આવ્યા ને પાઇપ લો ભાઈ તું તો વ્યારું કરીને આવ્યો કે હા મનુભાઈ તો વ્યારું કરીને આવ્યા એટલે કઈ ઉપાધિ છે નહીં બે જોઈ બે રોટલી ખાઈ ગયા ભાઈ ભાઈ હાલો તો બપોર નથી ખાધું ને ફુગાતી આવો ભાઈ ઉપસી હા એમ તો ટીંકુ બેન અમારે કારીગર છે જોઈ પાણીપુરી ના કારીગર હાલો તો હવે રાખી દે વિડિયા ને અહીંયા અને વ્યારું કરી લે બસ